अस्सलामुअलैकुम। આજના ઈ લર્નિંગ પ્રોગ્રામમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। ધોરણ 11 વિષય અર્થશાસ્ત્ર પ્રકરણ 4 પુરવઠો। વિદ્યાર્થી મિત્રો, આપણે આપણા ચેપ્ટરમાં અગાઉના વિડીયોમાં આપણે પુરવઠામાં પરિવર્તન એટલે પુરવઠામાં વધારા અને ઘટાડા વિશે સમજૂતી મેળવી। હવે આજે આપણે જોઈશું પુરવઠાના નિયમના અપવાદો। તો માંગના નિયમની જેમ પુરવઠાના નિયમનો કોઈ અપવાદ છે ખરા? તો હકીકતમાં પુરવઠાના નિયમના અપવાદ તરીકે જેને ઓળખવામાં આવે છે તેમાંના ઘણા વિવાદાસ્પદ છે। અર્થશાસ્ત્રીઓમાં એ વિશે ઘણા મતાંતરો છે। એટલે જે અપવાદો છે એમાં ઘણો વિવાદ છે, પુરવઠાના નિયમના જે અપવાદો છે, અને જુદા જુદા અર્થશાસ્ત્રીઓ જુદું જુદું અનુમાન લગાવે છે। પુરવઠાના નિયમમાં આપણે જોયું કે કિંમત અને પુરવઠાના ધન સંબંધને બદલે એ બંનેની વચ્ચે વ્યસ્ત સંબંધ જોવા મળે છે। એટલે કે વસ્તુની કિંમત વધે છતાં પુરવઠો ઘટે છે અને કિંમત ઘટે છતાં પુરવઠો વધે છે। આવું બને ત્યારે તેને પુરવઠાના નિયમના અપવાદ તરીકે ઓળખવામાં આવે છે। બરાબર? એટલે કે પુરવઠાનો નિયમ શું કહે કે કિંમત વધે તો પુરવઠો શું થાય? વિસ્તરણ પામે। બરાબર? પણ અહીં કે કિંમત વધે તો પુરવઠો ઘટે છે અને કિંમત ઘટે છતાં પુરવઠો વધે છે, તો એ શું બની જાય છે? પુરવઠાના નિયમના અપવાદ બની જાય છે। તો જોઈએ આપણે, પહેલું અપવાદ છે અલભ્ય વસ્તુઓ। એટલે કે કેટલીક વસ્તુઓની કિંમતમાં ગમે તેટલો ફેરફાર થાય છતાં તેના પુરવઠામાં કોઈ ફેરફાર થતો નથી, કારણ કે એવી વસ્તુઓ અપ્રાપ્ય કે દુર્લભ હોય છે। દાખલા તરીકે પ્રાચીન કાળના સિક્કાઓ, કલાકૃતિઓ, પ્રાચીન પુસ્તકની મૂળ હસ્તપ્રત એટલે પ્રાચીન કાળમાં જે પુસ્તક લખાયેલું હોય એની મૂળ કોપી, બરાબર, પછી પ્રાચીન મૂર્તિઓ વગેરેની કિંમત વધવા છતાં આવી વસ્તુના પુરવઠામાં વધારો શક્ય નથી। બરાબર? આપણે જોઈએ કે હરાજી થાય, કોઈ મોટા ચિત્રકાર હોય, શિલ્પકાર હોય, તો એમણે જૂના જમાનાની એમની જે કૃતિઓ હોય, કલાકૃતિઓ, તો એ વેચવા માટે મૂકી હોય અને એની કિંમતમાં ગમે તેટલો ઊંચો ફેરફાર થાય પણ એ પુરવઠો વધારી શકાતો નથી। કારણ કે એવું કેમ થાય કે આવી અલભ્ય એટલે ફરીવાર આવી વસ્તુઓનો આપણે લાભ મેળવી શકતા નથી, એટલે ઉત્પાદન કરી શકતા નથી। આથી પુરવઠો વધારી શકાતો નથી, જેથી તે પુરવઠાના નિયમનો અપવાદ બનતો નથી। બરાબર? બીજું જોઈએ આપણે નાશવંત વસ્તુઓ। તો દૂધ છે, દૂધની બનાવટો, લીલા શાકભાજી, પછી માંસ, ઈંડા, માછલી, પાકા ફળ, ફૂલ વગેરે શું છે? નાશવંત વસ્તુઓ છે। આપણે વપરાશ કરીએ એટલે વપરાશની સાથે એનો અંત આવે। બરાબર? હવે આવી વસ્તુઓના ભાવ ઘટી જાય તો પણ એ વસ્તુઓનો પુરવઠો ઘટતો નથી, કારણ કે આવી વસ્તુઓનો સંગ્રહ અશક્ય છે। વસ્તુઓના ભાવ વધે કે ઘટે તો પણ પુરવઠામાં વધુ ફેરફાર થતો નથી। તમને હું ઉદાહરણ આપું તો વર્તમાન સમયમાં ટામેટાના ભાવ ખૂબ જ વધી ગયા છે, તો એનો પુરવઠો આપણે વધારી શકતા નથી। બરાબર ને? અને મગફળીના ભાવમાં ઘટાડો જોવા મળે છે, સિંગ આપણે જેને કહીએ, બરાબર ને? તો મગફળીના ભાવમાં ઘટાડો જોવા મળે છે, પણ આપણે એનો પુરવઠો ઘટાડી શકતા નથી, કારણ કે નાશવંત વસ્તુ છે। બરાબર? આગળ જોઈએ હવે આપણે બજારમાં વસ્તુની કિંમતનું નિર્ધારણ એટલે નક્કી કરવી। પ્રાઇસ ડિટર્મિનેશન ઇન ધ માર્કેટ। આપણે કોઈ વસ્તુ લાવીએ, દાખલા તરીકે તમે નોટબુક લાવો છો, 30 રૂપિયાની એક છે કે 20 રૂપિયાની એક હોય, 50 રૂપિયાની એક હોય, એવી રીતના બોલપેન, આપણે કોઈ પણ વસ્તુ વાપરીએ છીએ, બજારમાંથી લાવીએ છીએ, તેની કિંમત હોય છે। બરાબર? તો એ કિંમત કેવી રીતના નક્કી થતી હશે? બરાબર? તો કિંમત નિર્ધારણ એટલે બજારમાં માંગ થતી અને વેચાતી વસ્તુ કે સેવાની કિંમતો કેવી રીતે નક્કી થતી હશે તેની સમજૂતી। ચીજ વસ્તુ કે સેવાની કિંમત માંગ અને પુરવઠાના પરિબળો દ્વારા નક્કી થાય છે, તેને કિંમત નિર્ધારણની પ્રક્રિયા કહે છે। કિંમત કેવી રીતના નક્કી થાય?
તો માંગ અને પુરવઠાના પરિબળો દ્વારા તમારે યાદ રાખવાનું છે વિદ્યાર્થીઓ. હવે પૂર્ણ હરીફાઈની સ્થિતિને ધ્યાનમાં રાખી કિંમત નિર્ધારણની પ્રક્રિયાને સમજીએ કે બજારમાં પૂર્ણ હરીફાઈ પ્રવર્તે છે, બરાબર. તો એને ધ્યાનમાં રાખીને આપણે કિંમત નિર્ધારણ સમજીએ. તો વસ્તુની માંગ, પુરવઠો અને તેની આંતરક્રિયા કેવી રીતે વસ્તુની કિંમત નક્કી કરે છે તે આકૃતિની મદદથી સમજી શકાય. દરેક અર્થતંત્રમાં અછતની સમસ્યા છે, બરાબર. આપણે જોઈએ તેટલા પ્રમાણમાં જેટલી વસ્તુની માંગ થતી હોય તેટલું જ આપણે પુરવઠો ટૂંકા ગાળામાં ઊભો કરી શકતા નથી. વસ્તુઓના ઉત્પાદનમાં વપરાતા જે સાધનો છે એની અછત હોવાથી અને તે વૈકલ્પિક ઉપયોગો ધરાવતા હોવાથી પસંદગી કરવી પડે છે. આગળ આપણે ઉત્પાદનના સાધનો ભણી ગયા તો માનવીની જરૂરિયાતો અમર્યાદિત છે, બરાબર ને, અને સાધનો કેવા છે, અછત ધરાવતા છે. દાખલા તરીકે જમીન ઉત્પાદનનું સાધન છે. હવે તમારી પાસે જમીનનો એક ટુકડો હોય તો એના ઉપર કાં તો તમે ઘર બાંધી શકો, ફેક્ટરી કારખાનાનું મકાન, ફેક્ટરી બનાવો, અથવા તો ખેતી કરી શકો કે શાળા બાંધી શકો. તમારે એમાંથી એક જ ટુકડા પર તમે 4 વસ્તુ કરી શકતા નથી. તમારે પસંદગી કરવી પડે છે, બરાબર. કારણ કે ઉત્પાદનનું સાધન કેવું છે, અછત ધરાવતું અને વૈકલ્પિક ઉપયોગ ધરાવે છે. તો સાધનોની ફાળવણી કેવી રીતના કરવી, આ સમસ્યાનો ઉકેલ બજારમાં પ્રવર્તી કિંમત દ્વારા આવે છે. તો જોઈએ આપણે કે બજારમાં આપણને એમ લાગે કે કિંમત ઉત્પાદકો દ્વારા નક્કી થતી હોય છે, બરાબર ને. તમે કોઈ વસ્તુ લેવા જાઓ કે કપડાં લેવા જાઓ, તૈયાર કપડાં લેવા જાઓ કે પર્સ લેવા જાઓ, બૂટ ચંપલ લેવા જાઓ, આપણને એમ લાગે કે જે ઉત્પાદક છે એણે નક્કી કરી હશે કિંમત, બરાબર. પરંતુ પેઢીઓ ઈચ્છે તે કિંમત નક્કી કરી શકતા નથી, કારણ કે તેમણે નક્કી કરેલી કિંમતે તેઓ ઈચ્છે તેટલું વેચાણ કરી શકતા નથી. હવે ધારો કે તમે ઉત્પાદક હો, હવે તમે પર્સનું ઉત્પાદન કરતા હો છો તો તમે ધારે તેટલી કિંમત તમે લઈ શકો, પણ એવું હોતું નથી. કારણ કે જો તમે એક પર્સની કિંમત 500 રૂપિયા રાખી તો તમે 500 રૂપિયાની કિંમતે 500 પોકેટનું પર્સનું વેચાણ કરી શકતા નથી. કેમ નથી કરી શકતા? કારણ કે પ્રવર્તમાન કિંમતે વસ્તુ કેટલા જથ્થામાં ખરીદવી તે ગ્રાહકો તેની માંગ દ્વારા નક્કી કરે છે. કે વર્તમાન કિંમતે કેટલી, કે 500 રૂપિયાનું પર્સ હોય તો 1 કે 2 ખરીદશે. જ્યારે તમે એની કિંમત 300 કે 200 રૂપિયા રાખો, બરાબર, સામાન્ય નફાની સ્થિતિએ, નહીં નફો નહીં ખોટ, તો ત્યારે જે ગ્રાહક છે તે વધારે પર્સ ખરીદશે, બરાબર ને. એટલે કે વસ્તુ કેટલી ખરીદવી તે ગ્રાહકો તેની માંગ દ્વારા નક્કી કરે છે. આમ માંગ અને પુરવઠો સંયુક્તપણે વસ્તુની કિંમત નક્કી કરે છે. કિંમત કેવી રીતના નક્કી થાય? માંગ અને પુરવઠા દ્વારા. માર્શલે કાતરના 2 પાનાના દ્રષ્ટાંત દ્વારા આ વાત સમજાવી છે. પ્રોફેસર માર્શલ છે એમણે કાતરના 2 પાન, કેંચી આવે ને, કેંચી કાતર, એના 2 પાના દ્વારા આ વાત સમજાવી છે કે કાતરનું ઉપલું કે નીચલું પાનું સ્વતંત્ર રીતે કાપવાનું કાર્ય કરતું નથી. કાતર જે હોય તો કાતરનો ઉપરનું પાન અથવા નીચેનું ભાગ, એ બંનેમાંથી એક સ્વતંત્ર રીતે કામ કરતું નથી. એવું બને કે ઉપલું પાનું કાપવાનું કાર્ય કરે ત્યારે નીચલું પાનું સ્થિર રહે અથવા અલ્પ સક્રિય બને. તેના પરથી એમ ન કહેવાય કે નીચલું પાનું જરૂરી નથી. જે રીતે કાપવાની ક્રિયા માટે કાતરના બંને પાના જરૂરી છે, તેમ કિંમત નિર્ધારણ માટે માંગ અને પુરવઠો બંને અનિવાર્ય છે. તો જોઈએ હવે આપણે કે અમુક કિંમતે બજારમાં વસ્તુની કુલ માંગ અને કુલ પુરવઠો સરખા થાય ત્યારે સમતુલા છે તેમ કહેવાય, બરાબર. અને આ સમતુલા અમુક સમયે અમુક સંજોગોમાં પ્રાપ્ત થાય છે. સમય અને સંજોગો બદલાતા તેમાં વિક્ષેપ પડે છે. સમતુલા ક્યારે થાય, બજારમાં ક્યારે સ્થપાય? કુલ માંગ અને કુલ પુરવઠો સરખા હોય ત્યારે. કે બજારમાં 100 બોલપેનનો પુરવઠો છે અને 100 બોલપેનની માંગ પણ છે, ત્યારે પેઢી સમતુલામાં છે તેમ કહી શકાય. આ સમતુલા અમુક સમય અને અમુક સંજોગોમાં જ પ્રાપ્ત થાય છે. સમય અને સંજોગો બદલાતા તેમાં વિક્ષેપ પડે છે અને આંતરક્રિયાને અંતે સમય જતાં પુનઃ સમતુલા સ્થપાય છે. આમ સમતુલા એ એવી પરિસ્થિતિ છે કે જેમાં આપેલા સમયગાળા દરમિયાન ફેરફાર થવાનું વલણ હોતું નથી. હવે આપણે અનુસૂચિ દ્વારા સમજીએ
કિંમત નિર્ધારણ સમજીએ આપણે. વસ્તુની કિંમત અહીંયા આપી છે 10 રૂપિયા, ત્યારે વસ્તુની માંગ છે 1000 કિલોગ્રામ અને પુરવઠો છે 200 કિલોગ્રામ. હવે તમે જોઈ શકો છો કે કિંમતમાં જેમ જેમ વધારો થતો જાય છે ત્યારે માંગમાં શું થાય છે? ઘટાડો. અને પુરવઠામાં શું થઈ જાય છે? વધારો જોવા મળે છે. કિંમત વધે તો પુરવઠો વધે છે, કિંમત ઘટે તો માંગ ઘટે છે. તમે જોઈ શકો છો 30 રૂપિયાની જ્યારે કિંમત છે ત્યારે વસ્તુની માંગ 600 એકમ છે અને પુરવઠો પણ 600 કિલોગ્રામ જેટલો છે. બરાબર. આ બાબતને તમે આકૃતિ દ્વારા જોઈ શકો છો. વિદ્યાર્થી મિત્રો, આકૃતિ તમારે સમજવાની છે કે આકૃતિમાં ડીડી વસ્તુની માંગ રેખા દર્શાવે છે. બરાબર. તમે જુઓ, આ ડીડી જે છે એ માંગ રેખા છે અને એસએસ એ પુરવઠા રેખા દર્શાવે છે. બંને એકબીજાને ઈ બિંદુએ છેદે છે. આ જુઓ, ઈ બિંદુએ છેદે છે. તેથી ઈ ક્યુ જુઓ અહીંયા કી બિંદુ ઈ ક્યુ બરાબર, એટલે કે 30 રૂપિયાની કિંમત નક્કી થાય છે. બરાબર. આ કિંમતે વસ્તુની માંગ અને પુરવઠો ઓ ક્યુ જેટલો છે. વસ્તુની માંગ અને પુરવઠો તમે જુઓ ઓ ક્યુ અહીંયા એક્સ ધરી પર તમને દર્શાવી છે વસ્તુની માંગ અને પુરવઠો, અને વાય ધરી પર શું દર્શાવી છે? કિંમત. તો ઓ અને ક્યુ બિંદુએ ઓ ક્યુ પુરવઠો કેટલો છે? 600. ઈ ક્યુ માંગ કેટલી છે? ઈ ક્યુ. બરાબર. એટલે 30 રૂપિયાની કિંમતે 600 રૂપિયા જેટલો 600 કિલોગ્રામ માંગ અને 600 કિલોગ્રામ જેટલો પુરવઠો, એટલે ઈ ક્યુ એ સમતુલાની કિંમત કહેવાય છે. હવે કિંમત ₹30 એટલે ઈ ક્યુ કરતાં વધે એટલે કે 40 રૂપિયા થાય. 30 રૂપિયા પરથી કિંમત થઈ જાય છે 40 રૂપિયા. તો આકૃતિમાં તમે જોઈ શકો છો કે વસ્તુની માંગ 600 કિલોગ્રામ પરથી ઘટીને કેટલી થઈ ગઈ? 400 કિલોગ્રામ. બરાબર. અને પુરવઠો વધે છે. પુરવઠો અહીંયા તમે જોઈ શકો છો, પુરવઠો વધે છે. માંગ અને પુરવઠા વચ્ચે એસી જેટલું અંતર આવે છે. જો એ અને સી જેટલું અંતર, માંગ અને પુરવઠા વચ્ચે એસી જેટલું અંતર આવે છે. બરાબર. એટલે કે વિદ્યાર્થી મિત્રો, તમે જ્યારે આકૃતિ સમજો ત્યારે પાઠ્યપુસ્તક લઈને બેસજો. હવે માંગ કરતાં પુરવઠો વધી જાય છે, પરિણામ કિંમત નીચી જવાનું વલણ ધરાવે છે. બરાબર. માંગ કરતાં પુરવઠો, કિંમત જુઓ 40 થાય છે તો માંગ કેટલી થઈ જાય છે? 400 કિલોગ્રામ અને પુરવઠો 800 કિલોગ્રામ. બરાબર. તેવી જ રીતના કિંમત ₹30 કરતાં ઘટે એટલે કે 20 થાય. કિંમત 30 રૂપિયાથી ઘટીને કેટલી થાય છે? 20. તો ત્યારે તમે જુઓ, માંગ 600 કિલોગ્રામથી વધીને તમે જુઓ, આ જે ડિમાન્ડ રેખા છે તો માંગ વધીને કેટલી થઈ જાય છે? 800 કિલોગ્રામ જેટલી થઈ જાય છે અને પુરવઠામાં ઘટાડો જોવા મળે છે. પુરવઠામાં જુઓ 400, આ તમે જો એસએસ આ સપ્લાય રેખા પર જુઓ, આ બી બિંદુએ પુરવઠો તમે જોઈ શકો છો. બરાબર. એટલે કે માંગ અને પુરવઠા વચ્ચે બીડી જેટલું, આ તમે જો આ બીડી જેટલું અંતર સ્થપાય છે. બરાબર. પુરવઠા કરતાં માંગ વધી જાય છે, પરિણામે કિંમત ઊંચી જવાનું વલણ ધારણ કરે છે. શું થઈ જાય અહીંયા? પુરવઠા કરતાં માંગ વધી જાય કે પુરવઠો ઓછો છે અને માંગ વધારે છે, પરિણામે કિંમત ઊંચી જવાનું વલણ ધારણ કરે છે. આમ જે કિંમતે વસ્તુ માટેની માંગ અને વસ્તુનો પુરવઠો સરખા થાય તે સમતુલાની કિંમત બને છે. બરાબર. માંગ કે પુરવઠામાં જ્યાં સુધી ફેરફાર ન થાય ત્યાં સુધી એ કિંમત ટકી રહે છે. બરાબર. ફરીથી તમે જ્યારે પણ આ આકૃતિ અને અનુસૂચિ જુઓ ત્યારે પાઠ્યપુસ્તક ખોલીને જોજો, એટલે તમને વધારે સમજ પડશે. એટલે ફરીથી વિદ્યાર્થીઓ, કે કિંમત પેઢી સમતુલામાં છે ક્યારે નક્કી થાય? કિંમત ક્યારે નક્કી થાય? તો માંગ અને પુરવઠો સરખા થાય ત્યારે. તો આજનો આપણો જે વિડીયો છે અહીં પૂર્ણ થાય છે અને આજનું જે લેસન, આપણું જે ચોથું ચેપ્ટર છે અહીં પૂર્ણ થાય છે.